અમિત ખૂટની જે આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે, હવે એમના ઉપર આરોપ લાગી રહ્યા છે. બાપુ, સીધો સવાલ આપને એ છે કે અમિત ખૂટની આત્મહત્યાના કેસમાં જે સુસાઇડ નોટ આવી છે એની અંદર આપનું, રાજદીપસિંહ રીબડાનું અને સગીરાનું નામ લખવામાં આવ્યું છે. બેન, પેલા તો વાત એ રહી કે સગીરા કોણ છે, ક્યાંની છે અને શું બાબત છે. એટલે સગીરા બાબતે તો પેલા હું અજાણ છું કે એને મારે કાંઈ લેવા દેવા નથી. રહી વાત અમિતને, તો બેન એ તો એના કર્મની સજા છે. કોઈ પણ બેનું દીકરીઓને આપણે કોન્ટેક કરી અને કોઈ વસ્તુ કરતા હોય તો કરે ને. આજ કામ મારી હારે કોઈ નો કોન્ટેક કર્યો ને એની હારે કર્યો, બીજા હારે ન કર્યો, એ તો તમારે પ્રેમ કરવા કંઈક નીકળ્યા હોય ઘરની બાળી મૂકીને તો એ તો પ્રશ્ન બને બેન. હવે રહી વાત બેન એ કે એ લોકો સુસાઇડ નોટ લખી છે બેન, એ જયરાજના કહેવાથી જ લખી છે બેન. આ જયરાજ ત્યાં સવારમાં આવે, એ લોકો બોલાવે, જયરાજ અલગ બોલાવીને બધાને કહેવામાં આવે કે તમે લઈ લ્યો અને તમે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તમે ત્યાંથી એને લાશ ન ઉપાડતા, આવું બધું શીખડાવવામાં આવે. તો બેન પેલા તો મને એ શંકા છે કે આવડા મોટા લીમડામાં એ આપઘાત કરે છે, તો એમાં તો મને એવી શંકા છે કે જયરાજ ખુદ એની ઘરે રાખ્યો હતો અને ત્યાં આપઘાત કરી લીધો હોય, પછી એ લોકો આખું કાવતરું રચીને ત્યાં મૂકી ગયા હોય.